હજીરા આગ દુર્ઘટના પ્રાંત અધિકારી આર્સેલર મિત્તલમાં તપાસ કરશે. સુરત સિવિલમાંથી પોલીસે રાતોરાત 4 મૃતદેહ પરિવારને સોંપી દીધા. રિપોર્ટ બાદ કંપની સામે કાર્યવાહીની શક્યતા. રિક્ષા ચોર કિશોરે 12 વર્ષીય કિશોરીની છેડતી કરી. 18 વર્ષથી ઓછી ઉંમરનો ફાયદો ઉઠાવી ચોરીને અંજામ આપતો અને છૂટી જતો. બાળ સુધાર ગૃહમાંથી નીકળી છેડતી કરી. દરજીનો ટેગ અને 3ના આંકડાએ હત્યારાઓ સુધી પહોંચાડ્યા. સુરતમાં કપડાં સીવડાવી 1560 કિમી દૂર દિયરે ભાઈના સપોર્ટથી ભાભીને પતાવી દીધી. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી ખેલ ખલાસ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યુરિટી જવાનોનું શોષણ. 30 દિવસની નોકરી સામે 26 દિવસનો પગાર અપાય છે. રજૂઆત કરે તો નોકરી જાય. 300 કરોડના ખર્ચે ગાંધીનગરમાં બનશે વિશ્વ આંજણા ધામ. 12મા માળે ઇન્ડોર ગેમ્સ, એમ્ફી થિયેટર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આધુનિક સુવિધાઓ. રવિવારે શિલાન્યાસ. જૂની અદાવતમાં જીવલેણ હુમલો. ગાંધીનગરના મોટી આદરજમાં અગાઉના ઝઘડાની અદાવતમાં 2 યુવાનો પર ઘાતકી હુમલો. 7 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો.